નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે પાર્ટ 1 જોઈ લીધો રોડ સેફટી કંડક્ટર માટે, બરાબર છે. અને હવે પાર્ટ 2 જોવાના છે. થોડા ઘણા ચિહ્નો જે બચી ગયેલા છે એ ચિહ્નો આપણે આજે એ કરવાના છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. અને હું સ્ક્રીનની અંદર ના જોવા આવું, કારણ કે ફૂલ સ્ક્રીનમાં આપણે એ ચિહ્નો દેખાય એટલા માટે આપણે ઓન કેમેરા મતલબ કે બેક કેમેરા રહેશું, કેમેરાની પછાડી રહેશું. તો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચલો ફટાફટ. મિત્રો, સાવધાન કે ચેતવણી રૂપ રસ્તાના ચિહ્નો છે. આ ત્રિકોણાકાર ચિહ્નો તમને રસ્તા પર આવનાર જોખમો અને રસ્તાની સ્થિતિમાં ફેરફાર વિશે ચેતવણી કરે છે અથવા ચેતવે છે તમને, બરાબર છે. આ ચિહ્નોનો પરિઘ લાલ રંગનો પ્રદર્શિત થાય છે, એટલે કે એની બોર્ડર છે એ લાલ રંગની હોય છે. અને આ ચિહ્નો સફેદ પૃષ્ઠ સાથે કાળા રંગમાં બનાવવામાં આવે છે. સફેદ પૃષ્ઠ એટલે કે જે બોર્ડર છે એની અંદરનો જે વ્હાઇટ કલર છે એ સફેદ છે અને એનું જે ચિહ્ન છે એ બ્લેક કલરનું છે. નીચે બે નિશાન છે: જમણા હાથ વળાંક અથવા જમણો વળાંક, રાઈટ હેન્ડ કર્વ. આગળ રસ્તા પર જમણી બાજુ સામાન્ય વળાંક હોવાથી ચેતવે છે આપને, બરાબર છે. અને એની નીચે છે જે સેમ છે પણ ડાબી બાજુની સાઈડથી, ડાબો વળાંક, લેફ્ટ હેન્ડ કર્વ છે, જે આગળ રસ્તા પર ડાબી બાજુ વળાંક હોવાથી આપણને ચેતવે છે અથવા ધીમી ગતિએ ચલાવવાનું કહે છે. એની પછીનું નિશાન છે જમણો ઘુમાવદાર વળાંક. એટલે આ ચિહ્ન જે છે ફર્સ્ટ નંબરનું, એ પહાડી વિસ્તારો પર જોવા મળતા અત્યંત તીવ્ર યુ આકારે જોવા મળે છે. જમણા વળાંક વિશે સાવચેતી આપે છે. એની પછી સેમ ટુ સેમ છે પણ ડાબા હાથે છે, ડાબો ઘુમાવદાર વળાંક છે. એની નીચે છે ડાબી બાજુ વાંકો ચૂકો રસ્તો. આગળ રસ્તો ઝેડ આકારમાં પહેલાં ડાબી બાજુ અને પછી જમણી બાજુ વળવાનું કહે છે. તો આવો ઝેડ આકારનો રસ્તો હોય ત્યારે સમજી જવું કે વાંકો ચૂકો રસ્તો છે, બરાબર. એની નીચે છે જે જમણી બાજુ વાંકો ચૂકો રસ્તો સેમ છે પણ પેલું રાઈટ છે અને પેલું લેફ્ટ છે. એની પછીનું જે નિશાન છે એ આગળ પહોળો રસ્તો છે, બરાબર છે. એટલે કે આપણે સિંગલ પટ્ટી રસ્તા પર જઈએ છીએ અને પછી આગળ જરીક હાઈવે રોડ આવવાનો છે કે પછી આમ મોટો જરીક પહોળો રોડ આવવાનો હોય છે, તો એ જગ્યા પર આ નિશાન જોવા મળે છે. બીજા નંબરનું નિશાન એવું કહેવા માંગે છે કે આપણે પહેલાં હાઈવે પર જઈએ છીએ અને પછી સિંગલ પટ્ટી રોડ પર જ્યાં કૂદી જતા હોય ને એવી રીતના કે આગળ મોટા રોડ પરથી પછી સાંકડો રસ્તો આવવાનો છે, એવું આ ચિહ્ન બતાવે છે. ત્રીજા નંબરનું ચિહ્ન છે એ સાંકડો પુલ દર્શાવે છે. એટલે કે આપણે મોટા રોડ પર જઈએ અને પુલ જૂનો હોય તો નાનો સાંકડો હોય છે. નવો બને ત્યારે પહોળા બને છે, પણ રોડ પહેલાં પહોળો થઈ ગયો હોય ને પછી સાંકડો પુલ હોય તે જગ્યા પર આ નિશાન જોવા મળતું હોય છે ઓલવેઝ, બરાબર છે. એની પછી નીચેનું છે મીડિયનમાં જગ્યા. એટલે કે આ જે આ લાસ્ટવાળું જે ચિહ્ન છે ને કે ગેપ ઇન મિડલ, એ જે તમને જ્યારે હાઈવે પર જાઓ છો ત્યારે તમારે વળવાનું હોય છે, યુ ટર્ન લેવાનો હોય છે, ત્યારે તમે આડેધડ ઘૂસી નહીં શકો, એટલે વચ્ચે ડિવાઈડર ટાઈપનું એક આવો કટ બનાવેલો હોય છે. તે આ મેન વસ્તુ હાઈવે પર જોવા મળતું હોય છે, બરાબર. મિત્રો, એની પછીનું જે નિશાન છે એ સાયકલ ક્રોસિંગ માટે છે, બરાબર છે. આગળ મુખ્ય રસ્તા પર સાયકલ ક્રોસિંગ અથવા સાયકલ સવારો વારંવાર પસાર થાય છે અથવા સાયકલ ક્રોસિંગ થાય છે, તો એના માટે આપણે ગાડી સ્લો ચલાવવાની છે અને સાયકલ ક્રોસિંગ રસ્તો છે તો સાયકલ અડફેટમાં ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે આ નિશાન જે દર્શાવે છે એ સાયકલ ક્રોસિંગનું છે. એની પછી બીજા નંબરનું છે એ ઝીબ્રા ક્રોસિંગ છે, જે માણસોને ચાલવાની જગ્યા છે ટૂંકમાં. એટલે કે પદયાત્રીઓ રસ્તો ઓળંગવા માટે વાહન ધીમું કરવા અથવા રોકવા જણાવે છે. અહીં આગળ સિગ્નલ બી હોય છે, પણ આ નિશાનની અંદર એવું દર્શાવે છે કે આગળ ઝીબ્રા ક્રોસિંગ છે, તમે ગાડી સ્લો ચલાવો, બરાબર છે. એની પછી ત્રીજા નંબરનું જે નિશાન છે એ આગળ શાળા છે, એટલે કે આગળ સ્કૂલ આવે છે એવું કહે છે. નજીકમાં શાળા હોવાથી બાળકો અચાનક દોડીને રસ્તા ઓળંગી શકે છે, માટે વાહન ધીમું હાંકો, એ દર્શાવે છે આ ત્રીજા નંબરનું નિશાન. ચોથા નંબરનું નિશાન છે એ માણસો કામ કરી રહ્યા છે, મેન એટ વર્ક. એટલે કે આગળ રસ્તાનું સમારકામ કે સફાઈ કામ ચાલુ છે, તો મંજૂરોની સુરક્ષા માટે વાહન ધીમું હાંકો, એવું કહેવામાં આવે છે. મિત્રો, એની પછીનું આપણે જે નિશાન છે એ જમણી બાજુ પાર્શ્વ સડક. એટલે શું વળી? તો કે મુખ્ય રસ્તા સાથે જમણી બાજુ નાનો રસ્તો જોડાયેલો છે. એટલે આપણે હાઈવે પર જતા હોય અને પછી બાજુમાં એટલે કે જમણી બાજુ સિંગલ પટ્ટી રોડ આવી જાય તો એને કહેવાય છે. તો બરાબર છે, તો જમણી બાજુ
વળાંક કે પછી સિંગલ પટ્ટી રોડ આવી રહ્યો છે, નાનો રોડ આવી રહ્યો છે એવું દર્શાવે છે પ્રથમ નંબરનું ચિહ્ન. બીજા નંબરનું ચિહ્ન સેમ છે, ડાબી બાજુ પાર્શ્વ સડક, એટલે કે આપણે મુખ્ય માર્ગ પરથી ડાબી બાજુ સિંગલ પટ્ટી રોડ છે એવું કહેવા માંગે છે. પછી છે ત્રીજા નંબરનું છે નિશાન, જે વાય સડક સંગમ, એટલે કે આ શું કહેવાય તો કે વાય આકારે, એટલે કે એક રોડ સીધો જતો હોય અને ક્રોસમાંથી સામેથી રોડ આવતો હોય અથવા અહીંથી આપણે જતો હોય એને વાય આકારનો કહેવામાં આવે છે. આગળ રસ્તો અંગ્રેજી અક્ષર મુજબ વાય આકારનો દર્શાવે છે, એટલે કે બે ફાટા પડે છે વચ્ચે, બરાબર. ચોથા નંબરનું જે નિશાન છે, આગળ મુખ્ય રસ્તો છે, બરાબર છે. હાલમાં એક નાના રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો અને આગળ એક મોટો મુખ્ય માર્ગ કે રસ્તો આડો પસાર થાય છે, એટલે કે આપણે સિંગલ પટ્ટી રોડ જતા હોય ને ઉપર પછી મેન હાઈવે આવી જાય, બરાબર છે. તો એ મોટો રોડ છે આગળ અને આપણે સિંગલ પટ્ટી પરથી જઈએ છીએ. તો ટૂંકમાં આ નિશાન એવું કહેવા માંગે છે કે આગળ એક મુખ્ય માર્ગ મોટો રસ્તો સરકે છે એવું કહેવા માંગે છે 4 નંબરનું. એની પછીનું નિશાન છે જે ટી, બરાબર છે, કે ટી તિરાહા. આગળ રસ્તો ટી આકારમાં પૂરો થાય છે, સીધા જઈ શકશો નહીં, ડાબી બાજુ વળો ક્યાં તો જમણી બાજુ વળો એવું દર્શાવે છે, એટલે કે આગળ રસ્તો ટી આકારે છે, બરાબર છે. સીધા સીધા ઘા થશો તો ખાડામાં ઘા થશો એવું કહે છે. બીજા નંબરનું નિશાન છે એ ટી ઇન્ટરસેક્શન મેજર રોડ હેડ, બરાબર છે, તો કે આગળ આ રસ્તો નાનો રસ્તો મુખ્ય માર્ગને મળે છે, એટલે મતલબ કે આપણે આ જઈએ છીએ સિંગલ પટ્ટી રોડ કે પછી નાના રોડથી જઈએ છીએ તો આગળથી મોટો હાઈવે રોડ પસાર થઈ રહ્યો છે એવું નિશાન દર્શાવે છે બીજા નંબરનું. પછી ત્રીજા નંબરનું જે નિશાન દર્શાવે છે એ ગોળ ચક્કર, એટલે કે રાઉન્ડ અબાઉટ. તો આગળ 4 રસ્તાના વિકલ્પ રૂપે ગોળ ચક્કર આવવાનું છે, યોગ્ય લેન પસંદ કરો, એટલે કે ગોળ સર્કલ આવે છે અને પછી 4 રસ્તા છે તો તમારે જે રસ્તા પર જવું છે એ રસ્તા પર ઠોકી મારો એવું કહેવામાં આવે છે. એની પછીનું ચોથા નંબરનું જે નિશાન છે એ ચોક અથવા 4 રસ્તા દર્શાવે છે અથવા ક્રોસિંગ દર્શાવે છે. 4 રસ્તાનું જોડાણ, આજુબાજુ જોઈને સાવચેતીથી પસાર થવું, 4 રસ્તા છે આગળ એવું દર્શાવે છે અથવા ચોકડી છે એવું કહેવામાં આવે છે. એની પછીનું મિત્રો દર્શાવે છે નિશાન એ વિભાજિત રસ્તાઓનો અંત, એટલે વળી શું તો કે આગળ રસ્તો ડબલ લેનમાંથી હવે સિંગલ લેનમાં થાય છે, એટલે કે મોટો હાઈવે છે અને પછી આગળ જતા રોડ બનેલો ના હોય કદાચ તો એ સિંગલ લેનમાં થાય છે, તો ટ્રાફિક અથવા આગળથી ગાડીઓ આવવાની સંભાવના છે તો એ નિશાન એ દર્શાવે છે કે તમે 2 લાઇનમાં જાઓ છો પણ આગળથી સિંગલ લેનમાં રસ્તો છે, બરાબર છે. બીજા નંબરનું જે નિશાન છે એ વન્ય જીવો માટે છે, વર્લ્ડ એનિમલ, બરાબર છે. ચેતવણી આપે છે કે આગળ માર્ગ પર જંગલી અથવા વન્ય પ્રાણીઓ અચાનક રસ્તા ઓળંગી શકે છે, તેથી ધ્યાન રાખજો નહીં તો ગાડી ફટકાઈ શકે છે. આમાં હરણ દર્શાવેલું છે પણ સિંહ પણ દર્શાવેલો હોય છે, અલગ અલગ નિશાનો દર્શાવેલા હોય છે. ત્રીજા નંબરનું જે નિશાન છે એ ઊભી ચડાઈ, એટલે કે સ્ટેપ એક્સટેન્ડ, બરાબર છે. આગળ સીધું ચઢાણ છે, તેથી યોગ્ય ગિયર બદલી અને વાહનને નિયંત્રણ કરો, એટલે તમારા હિસાબથી વાહન પહેલાં બીજા ગિયરમાં નાખી શકો છો એવું કહેવા માંગે છે. પછી એની પછીનું સેમ નિશાન છે જે ઢાળ ઉતરવાનું છે, સીધું ઢળાક છે એ વાહન ઝડપી નિયંત્રણ અથવા બહાર ન જાય તેની તકેદારી રાખવા માટે છે, એટલે કે તમારે બ્રેક મારવા માટે પણ કહી શકે છે. એની પછીનું મિત્રો નિશાન દર્શાવે છે રબર સ્ટ્રીપ અથવા ઉબડ ખાબડ રસ્તો, એટલે કે આગળ રસ્તા પર સળંગ નાની સ્પીડ બ્રેકર લગાવેલી છે અથવા ખાબચડી પટ્ટીઓ લગાડેલી છે, બરાબર છે. એટલે તમે આ કોઈ હાઈવે પર જતા હોય ને બીજો આગળ હાઈવે મળતો હોય એ જગ્યા પર આ પટ્ટીઓ જોવા મળે છે, નાની બમ્પો લગાડેલા છે, એટલે તમારી ગાડી ફડ એમ અથવા તમે કુદાડતા રસ્તા હોય એ જગ્યા પર આ જોવા મળે છે. ખતરનાક ઊંડાઈ, એટલે આગળ રસ્તામાં મોટા ખાડો કે ઊંડાઈ છે, વાહન ગતિ ધીમી કરો, એટલે કે આગળ ખાડા અથવા જે ઢળાક હોય અને એકદમ ચડાક હોય એ ટાઈપનો ખાડા ટાઈપનો રસ્તો હોય એ જગ્યા પર આ નિશાન જોવા મળે છે, બરાબર છે. પછી ત્રીજા નંબરનું નિશાન છે એ આગળ બમ્પ અથવા સ્પીડ બ્રેકર હેડ છે, બરાબર છે, એટલે કે ગાડી ધીમી કરો, આગળ બમ્પ છે એવું આ નિશાન ત્રીજા નંબરનું દર્શાવે છે. ચોથા નંબરનું નિશાન ફિસલનવાળી સડક, એટલે કે સ્લેપરી રોડ, બરાબર છે. તેલ અથવા ઈંધણના લીધે રસ્તો લપસણો થયો હોવા જોઈએ અથવા ચેતવણી એના માટે દર્શાવે છે કે બ્રેક મારતી વખતે સાવચેતી રાખવું અથવા તમારી ગાડી સ્લીપ ખાઈ શકે છે, ઓઇલ કે પછી બીજું કંઈ વેરાયેલું હોય તો ગાડી ઓફકોર્સલી સ્લીપ મારી શકે છે, તો એના માટે આ બોર્ડ મૂકેલું હોય છે. મિત્રો એની પછીનું જે નિશાન છે એ પથ્થરો પડવાની સંભાવના, બરાબર, એટલે શું તો કે પહાડી વિસ્તારોમાં
ભૂસ્ખલનના લીધે ઉપરથી પથ્થરો કે ખડકો પડવાનું જોખમ છે. આ તમે કદાચ રોડ ટ્રીપ માટે કંઈક ગયા હશો અને મોટા મોટા પહાડો હોય અથવા ઊંચા ડુંગરો હોય એ જગ્યા પર આ બોર્ડ મારેલું હોય છે કે ઉપરથી પથ્થર પડવાની સંભાવના છે, તો તમે સાવચેતીથી ચાલો એવું દર્શાવે છે. બીજા નંબરનું નિશાન શું છે? તો કે આગળ અવરોધ છે, એટલે કે ટોલ નાકો કે ચેકપોસ્ટના કારણે આગળ બેરિકેડનો અવરોધથી જ્યાં વાહન રોકવું પડશે અથવા ધીરું કરવું પડશે, તો ટોલ નાકા પર આ નિશાન જોવા મળતું હોય છે. ત્રીજા નંબરનું છે ઉપરથી પસાર થતી વીજ લાઇનના વાયરો, એટલે કે વીજ લાઇનના વાયરો. આ નિશાન ક્યાં દર્શાવવામાં આવે છે કે જ્યાં નીચી વીજ લાઇન હોય અને તમે મોટી મોટી ગાડીઓ સરકાવતા હોય અને ઉપર અડી જવાની સંભાવના હોય, એ જગ્યા પર આ દર્શાવવામાં આવે છે બોર્ડ કે તમે ધ્યાનથી ચાલવું, ઉપર વીજ લાઇન પસાર થઈ રહી છે. ચોથા નંબરનું જે નિશાન છે એ પશુ દર્શાવે છે, એટલે કે આગળ ઢોર છૂટા છે અથવા ઢોર આવી શકે એવી પરિસ્થિતિ છે, તો તમે વાહન તમારું ધીમે ચલાવો અથવા દેખીને ચલાવો. આગળ પશુ છે એવું દર્શાવવામાં આવે છે. એની પછીનું જે નિશાન છે એ નૌકા સેવા, એટલે કે રસ્તાની વચ્ચે નદી હોવાથી આગળ નદી પર પાર કરવા માટે ફેરી કે બોટ સેવા ઉપલબ્ધ છે. એટલે કે તમારે સુરતથી ભાવનગર જવું હોય, બરાબર છે, તો ત્યાંથી રોરો ફેરી મળી રહેશે, તો એવી જગ્યા પર કદાચ આ નિશાન વધારે જોવા મળતું હોય છે. બેસ્ટ ઉદાહરણ હોઈ શકે છે. એની પછીનો જે છૂટી બજરી, બરાબર છે, એટલે કે કાચો રસ્તો છે અથવા માટી મેન્ટલ નાખેલું છે, તો તમારી ગાડી ધીરે ચલાવો, આગળ માટી મેન્ટલવાળો રસ્તો છે એવું નિશાન દર્શાવે છે બીજા નંબરનું. ત્રીજા નંબરનું જે નિશાન છે એ ઘાટ અથવા નદીનો કિનારો દર્શાવે છે, તો તમારી ગાડી ધીમે ચલાવો અને ઊભી રાખો કદાચ, એવું કહેવા માંગે છે, નહીં તો તમે સીધા ઘાટમાં અથવા નદીમાં કૂદી પડી શકો છો, એવું કહેવા માંગે છે. અને પછી છે ચોથા નંબરનું નિશાન યાતાયાત સંકેત, એટલે કે ટ્રાફિક સિગ્નલ દર્શાવે છે. તમારે આ સિગ્નલ ઓલવેઝ હવે બજારોમાં આવી ગયું છે અને આનો ફૂલ સ્ટ્રિક્ટલી નિયમ પાળવાનો છે, એટલા માટે રેડ છે, પછી પીળું છે અને ગ્રીન છે, તો ગ્રીન થાય તો આપણે જવાનું હોય છે. એની પછીનું જે નિશાન દર્શાવે છે એ આગળ જમણી બાજુ ટ્રાફિક મુખ્ય રસ્તામાં ફળે છે, એટલે કે આગળ જતાં જમણી બાજુ એક નવો રસ્તો, જેમ કે સ્લીપ રોડ કે રેમ્પ આવીને મુખ્ય માર્ગ સાથે જોડાય છે. એટલે તમે નાના રસ્તા પરથી જાઓ છો અને મોટા રસ્તા પર નીકળવાના છો, તો એના માટે દર્શાવે છે કે તમે આગળ વાહન ચલાવો, આગળ ખુલ્લો રસ્તો આવે છે. બીજા નંબરનું નિશાન છે વિષમ સડક સંગમ, એટલે વળી શું? સીધા રસ્તા પર થોડા જ અંતરે ડાબી બાજુ અને પછી જમણી બાજુ સામે નહીં પણ આગળ પાછળ, એટલે કે એક અત્યારે ડાબી બાજુ રસ્તો આવ્યો છે, તો થોડું આગળ જઈને પછી જમણી બાજુ રસ્તો પણ વળી શકે છે એવું કહેવા માંગે છે. અને પછી સ્ટેટ પણ રસ્તો જાય છે. ત્રીજા નંબરનું નિશાન છે એ રક્ષિત અથવા સંપાર ક્રોસિંગ, એટલે કે ચોકીદાર ગાર્ડ અથવા વાળું રેલવે ક્રોસિંગ આગળ છે. નીચેની લાલ પટ્ટીઓ અંતર, એટલે કે 100 મીટર 200 મીટર દર્શાવે છે, બરાબર છે. એટલે આમાં એવું છે કે અત્યારે તો રેલવે ફાટકો નીકળી ગયા છે, ક્રોસિંગ બ્રિજ બનાવી નાખ્યા છે, પણ જે જૂના હજુ કોઈ પણ જગ્યાએ કદાચ તમે જે ક્રોસિંગ જોવો છો તો એની અંદર આ જોવા મળે છે. એની પછીનું જે નિશાનો છે એ માહિતીપ્રદ સંકેતો, બરાબર છે, એટલે કે આ વધારે પડતા તમને હવે આ ઉપયોગમાં આવશે, કારણ કે તમે મેઇન હાઈવે પર જતા હોય અથવા તમારે કેટલાક કિલોમીટર દેખવું હોય, શું છે શું નહીં, આગળ શું આવે છે શું નહીં એ દેખવા માટે, તો દિશા દર્શક સંકેતો, કયું શહેર કે ગામ કઈ જગ્યાએ કઈ બાજુ કે કેટલા કિલોમીટર દૂર છે તેની માહિતી આ ટાઈપના બોર્ડ આપે છે. સુવિધા દર્શક સંકેતો જે રસ્તાની આસપાસ આવેલા પેટ્રોલ પંપ, હોસ્પિટલો, સ્ટોર, પબ્લિક ટોયલેટ, આરામ કરવાના સ્થળોની જાણકારી આપે છે આ ટાઈપના બોર્ડ. સમય અને ઈંધણની બચત પણ કરી શકે, એટલે કે સાચી દિશા મળવાથી વાહન ચાલકો માટે ખોટો રસ્તે જતાં અટકી જાય છે, જેથી સમય અને પેટ્રોલની પણ બચત થાય છે. એટલે આ ટાઈપના બોર્ડ હોય તો આપણને ફૂલ હેલ્પફુલ રહે છે અને સમયની પણ બચત થઈ જાય છે અને કઈ જગ્યા પર કેટલા કિલોમીટર જવું છે એ પણ મળી જાય છે અને તમને ખાવા પીવાની વસ્તુ માટે પણ આ રોડ હેલ્પફુલ થાય છે, કારણ કે નિશાનો દર્શાવેલા હોય છે. એટલે એની પછીનું છે રૂટ માર્ક સિગ્નલ. રૂટ માર્ક સિગ્નલ પણ એક પ્રકારનું માહિતીપ્રદ ચિહ્ન છે. આ ચિહ્નો વાહન ચાલકોને તેનો હાલમાં કઈ શ્રેણીના રસ્તા પર, એટલે કે રૂટ કે હાઈવે પર મુસાફરી કરી રહ્યા છે અને તે
માર્ગોને સત્તાવાર નંબર કયો છે તેની ચોક્કસ માહિતી આપે છે અથવા થાય છે. નીચે દર્શાવેલું છે કે NE છે તો નેશનલ એક્સપ્રેસ બરાબર છે, એક્સપ્રેસ વે 1 છે એવું દર્શાવે છે. એની પછી છે NH 45 બરાબર છે, એટલે કે NH એટલે નેશનલ હાઈવે એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જે મેઇન રોડ હોય છે એના માટે દર્શાવે છે. અને AH એટલે શું કે એશિયન હાઈવે એટલે એશિયન ધોરીમાર્ગ એટલે શું, તો AH હોય ત્યારે જાણી લેવાનું કે ભારતથી પાકિસ્તાન, પછી ભારતથી ચાઇના, ભારતથી બીજે કોઈ દેશે તો ઓન રોડ જતા હોય એમના માટે આ નિશાન હોય છે કે AH છે, એ એશિયન રોડ છે. ચોથા નંબરનું છે એ BR અથવા SH લખેલું છે 74 સ્ટેટ હાઈવે એટલે શું, BR એટલે કે બિહાર બરાબર છે, અથવા GH લખેલું હોય અથવા GS લખેલું હોય તો ગુજરાત હાઈવે રોડ એવું થાય છે. એટલે કે નેશનલ અથવા સ્ટેટ હાઈવે રોડ એટલે કે સ્ટેટ એટલે ગુજરાત બરાબર છે, ગુજરાત કહી શકો અથવા બીજા રાજ્ય માટે પણ કહી શકો, એટલે કે સ્ટેટ માટેનો રોડ છે એવું કહેવા માંગે છે. BR એટલે બિહારનું છે અને આપણે જે કદાચ લખેલું હોય પણ SH લખેલું છે કે સ્ટેટ રોડ એવું લખેલું હોય છે તો રાજ્ય ધોરીમાર્ગ કહેવામાં આવે છે. એની પછીના જે નિશાનો છે એ સુવિધા માહિતી ચિહ્નો છે અથવા ફેસિલિટી બરાબર છે, ફેસિલિટી અથવા ઇન્ફોર્મેશન સાઇન છે. જે SOS આ વસ્તુ છે ને ઇમરજન્સી SOS ફેસિલિટી એ તમને હાઈવે પર જોવા મળે છે અથવા કોલના ડબલા પર જોવા મળતું હોય છે કે ઇમરજન્સી તમે વાત કરી શકો છો કદાચ એના માટેનું છે બરાબર છે. બીજા નંબરનું છે કે હોસ્પિટલ 500 મીટર આગળ હોસ્પિટલ આવી રહી છે એવું નિશાન દર્શાવે છે. પછી છે અલ્પાહાર એટલે કે નાની ચાઇની ટપરી ટાઈપનું હોટલ આવી રહી છે એવું દર્શાવે છે. પછી આવે છે પેટ્રોલ પંપ, તો આટલા કિલોમીટર કે આટલા મીટર સુધી પછી પેટ્રોલ પંપ આવવાનો છે એવું દર્શાવે છે. પછી ભોજન સ્થાન એટલે કે હોટલ અથવા ભોજન પ્લેસ કે ખાવા માટેની કંઈ બી વસ્તુ મળતી હોય તો એ દર્શાવે છે કે આટલા કિલોમીટર કે આટલા મીટર પછી તમને આ વસ્તુ મળવાની છે એવું કહેવામાં આવે છે. પછી વિસામો એટલે કે તમારે રોકાવા માટેની જગ્યા માટેનું છે નિશાન, જે વિસામા માટે આપેલું છે. એની પછીના જે નિશાનો છે એ એરપોર્ટ માટે છે કે આગળ એરપોર્ટ આવી રહ્યું છે કે પછી આ દિશામાં એરપોર્ટ છે એવું દર્શાવે છે. એની પછી છે રેલવે સ્ટેશન, જે આગળ રેલવે સ્ટેશન છે એવું દર્શાવે છે. પછી છે યુ ટર્ન લેવાની સુવિધા એટલે કે આગળ જઈને તમે યુ ટર્ન લઈ શકો છો બરાબર છે. અને પછીનું નિશાન છે બસ સ્ટોપ, કે જે આગળ બસ સ્ટોપ આવી રહ્યું છે હાઈવે પર તમે જોતા હોવ છો તો આ ટાઈપના નિશાનો જોવા મળે છે. પછી છે પોલીસ સ્ટેશન, જે જગ્યા પર પોલીસ સ્ટેશન છે અથવા થોડાક દૂર છો તો તે પોલીસ સ્ટેશનનું નિશાન દર્શાવે છે. ઓવરબ્રિજ આ જ વસ્તુ છે ને તમને કદાચ રેલવે સ્ટેશન પર જોવા મળે છે કે તમારે વટીને પેલી પાર જવાનું હોય તો આ ટાઈપની સીડીઓ ટાઈપનું દર્શાવેલું હોય છે. પછી અગ્નિશામક યંત્ર એટલે કે તમે ફાયરની જે એક નાની બોટલ આવે છે તો એના માટે દર્શાવેલું છે કે અહીં આગળ ફાયર કિટ મૂકેલી છે અથવા ફાયરની સુવિધા છે બરાબર છે. પછી ચાર્જિંગ સ્ટેશન, અત્યારે એવી કારો આવી ગઈ છે, યુવી સ્કૂટરો બી આવી ગઈ છે તો એના માટે દર્શાવેલું છે કે અહીં આગળ ચાર્જિંગ પોઈન્ટ છે. એની પછી મિત્રો છે પાર્કિંગ સિગ્નલ એટલે કે પાર્કિંગ સિગ્નલ છે, જે P એટલે કે ઓટો રિક્ષા પાર્કિંગ એટલે રિક્ષા પાડેલી છે ને ઉપર P છે એટલે અહીં આગળ સમજી લેવું કે રિક્ષાનું પાર્કિંગ છે. પછી છે P એટલે કે સાયકલ રિક્ષા પાર્કિંગ એટલે સાયકલ એટલે કે માણસ ચલાવે છે અને પાછળ લોકો બેસે છે એ ટાઈપની રિક્ષા છે તો એમના માટેનું સ્પેશિયલ પાર્કિંગ છે. પછી P પાર્કિંગ છે જે ટેક્સી પાર્કિંગ છે. ઓલવેઝ આ નિશાનમાં કન્ફ્યુઝન ન થતા, કાર પાર્કિંગ અને ટેક્સી પાર્કિંગ અલગ અલગ છે. ટેક્સી પાર્કિંગ એવું લખેલું હોય ત્યાં તમારે ટેક્સી જ પાર્કિંગ કરવાની છે. પછી સાયકલ પાર્કિંગ, જે P અને નીચે સાયકલ દોરેલી છે એટલે સમજી જવું કે આગળ સાયકલ પાર્ક કરવાની છે. પછી P સ્કૂટર એન્ડ મોટરસાઇકલ પાર્કિંગ, તમે એક્ટિવા કે પછી મોટરસાઇકલ પાર્કિંગ કરી શકો છો એટલે કે બાઇક બરાબર છે. એની પછીનું જે ચોથા નિશાન છે એ P અને નીચે કાર દોરેલી છે એટલે કે તમારે કાર પાર્કિંગનું નિશાન છે. એટલે ટેક્સી અને કારમાં ફરક છે અને સાયકલ અને સ્કૂટરમાં ફરક છે. સ્કૂટર તમે સાયકલની જગ્યાએ પાર્ક નહીં કરી શકો, સાયકલ તમારી સ્કૂટરની જગ્યાએ પાર્ક કરી જશે એ ટાઈપનું છે કંઈક બરાબર છે. એની પછીનું જે છેલ્લી સ્લાઇડ છે કે રૂટ માર્ક સિગ્નલ બરાબર છે, કે વરસાદની ઋતુમાં રસ્તાને જે ભાગોમાં પાણી વહે છે ત્યાં ફ્લડ ગેજ સાઇડનો ઉપયોગ અથવા રસ્તાના
વપરાશકર્તાઓને પાણીની ઊંડાઈ વિશે માહિતી આપવા માટે કરવામાં આવે છે. આ તમે નાના ડીપ નાળાઓ હોય એ જગ્યા પર તમે આ ટાઈપના સિગ્નલ જોઈ શકો છો, અથવા આ ટાઈપના બોર્ડ તમે જોઈ શકો છો, અથવા કોઈ ડેમ હોય એ જગ્યા પર પણ આ ટાઈપના બોર્ડ લગાવેલા છે, કેટલું પાણી ભરાયેલું છે અને કેટલું ખાલી છે. આવા સ્થળોમાં નીચા સ્તરના પુલ, નદીના પટમાંથી પસાર થતા રસ્તા, અંડરપાસ વગેરે સમાવેશ થાય છે. જ્યાં પાણીનું સ્તર ફ્લડ ગેજ પર દર્શાવે ભય રસ્તાથી ઉપર હોય ત્યારે વપરાશકર્તાઓએ રસ્તા પર ચાલવું નહીં જોઈએ અને પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. આ ટુ વ્હીલર, લાઇન, બસ, ટ્રક, ટ્રેલર જેવા ભારે વાહનો સુધી તમામ પ્રકારના વાહનોને લાગુ પડતું હોય છે. એટલે કે બધા અત્યારે કોઈ બી નદી જતી હોય ને નીચે પુલ હોય એના ઉપર પાણી ફરી વળતું હોય ટૂંકમાં, તો આટલા અપ પાણી જઈ રહ્યું છે, પલથી આટલું ઊંચું પાણી જઈ રહ્યું છે, તો તમારે વાહન પસાર કરવું ના જોઈએ, નહીં તો તણાઈ જશે એવું દર્શાવે છે. બરાબર છે. અને ઓછું પાણી થશે ત્યારે તમને પણ ખબર પડી જશે કે આટલું ઓછું પાણી છે, તો આમાંથી આપણી ગાડી આરામથી નીકળી શકે છે એવું દર્શાવે છે. તો આ તો કંઈક આજનો આપણો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. જય હિન્દ, જય